બોલીએ સદગુરુ મહારાજની જય। આમ જો તો સળગે છે શું તો કે સળગે છે સંસાર, સંસાર આખો સળગે છે। તો એમાંથી આપણે ઠંડક લેવી તો એના માટે સત્સંગ જરૂરી છે। અહીંયા આપણે કે ઓલું સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠાર ઠામો ઠામ। તો થોડીક વાર પૂરતા આપણે સંસારરૂપી અગ્નિમાંથી નીકળી થોડીક વાર જો અહીંયા ટાઈમ આપી સત્સંગમાં તો આપણું મન ને આપણે શાંતિ ટાઢક વળે। તો અહીંયા જે સત્સંગ ચાલે છે, આજ હરજીવન બાપુની તિથિ છે, પણ એ બાને આપણે અહીંયા ભેગા થયા। જન્મ મરણ તો એને નથી, પણ છતાં એક યાદગીરી રૂપે કે એની તિથિના બાપુએ ફોન કર્યા કે મયુર બાપુએ, અને બધા આપણે આજે અહીંયા આવ્યા। તો આ વ્યવસ્થા સત્સંગની જે અહીંયા વ્યવસ્થા છે એ હરજીવન બાપાની છે। એ પોતે વડલા નીચે બેઠા બેઠા સત્સંગ કરતા, એવું આપણે અહીંયા સાંભળ્યું, આપણે જોયા છે, મેં જોયા છે એવું નથી કહેતો, કારણ કે મને યાદ નથી, એમની હયાતીમાં મેં જોયા છે એવું યાદ નથી, પણ અહીંયા આપણે સાંભળ્યું છે કે હરજીવન બાપાએ ખૂબ સત્સંગ કર્યો। અને એ કેવા વાતાવરણ વચ્ચે કે 24 કલાક અહીંયા ટ્રાફિક ને બધું ચાલુ હોય, છતાં એની એકાગ્રતા કેવી, અને એના જ આદેશથી અહીંયા સત્સંગ આવે। અને એ સત્સંગ આવે એને ટાઈમે એવો ગોઠવી આપ્યો, એની દીર્ઘ દ્રષ્ટિતા કહેવાય કે 9:30 થી 11:30, એટલે લગભગ બધાય સંસારમાંથી પરવારી જમી કરી નવરા થઈ ગયા અને 2 ઘડી સત્સંગનો લાભ લઈ આવ્યો। તો એની દીર્ઘ દ્રષ્ટિ પણ એમ કહેવાય કે એ ટાઈમે એવો ગોઠવું કે આપણે એનો લાભ લઈ શકીએ। ને આજે એમ કે સત્સંગમાં શું હોય તો કે જ્ઞાન ગંગા વહે, તો એના કહેવાથી આ સત્સંગની જ્ઞાન ગંગા વહે છે। અને એમાં આજે આપણે બધા આવ્યા તો કુંભ મેળામાં આપણે ત્યાં જેટલું પુણ્ય મળી જાય। કુંભ મેળામાં શું છે, ગંગાજી છે, ગંગા સ્નાન કરે બધા અને સત્સંગ કરે। બાપુ ક્યાં 68 તીરથ આવે છે, સત્સંગમાં આવો તો તમે 68 તીરથ અહીંયા કુંભ મેળો આજે આપણે અહીંયા થઈ ગયો, ત્યાં જવાની જરૂર અને એને સંતોને કાંઈ લેવા દેવાનું હોય, પણ એમ કે એને ઈચ્છા હોય કે કોઈ જીવ તરે, એમ સંતોને ભાવ હોય કે તરે એમ જીવ સંસાર સાગર કરી જાય। એટલે એના સત્સંગના માધ્યમથી કેટલાય આપણે આજે ખુદ વડલો બની ગયા, સત્સંગ રૂપી વડલો જે હરજીવન બાપા બની ગયા। એની એકાદી ડાળી અરુણ બાપુ, મયુર બાપુ, બીજી તો કેટલી છે ઘણી, એમ કે ઘણા એને ગુરુપદે મૂક્યા છે, એ લોકો ઉપદેશ કરતા હોય છે અને એના થકી કેટલાયને આત્મજ્ઞાન મળ્યું છે। તો આવા એક સંતની આપણે તિથિમાં સહભાગી બન્યા તો આપણો કાંઈક એવું હશે જીવનમાં, આપણને આ મોકો મળ્યો અહીંયા આવવાનો। બાપુએ તો કેટલાય ફોન કર્યા છે, પણ હું માનતો નથી કે બધા આવ્યા છે। તો ખરેખર આપણે આજે સત્સંગનો લાભ લીધો અને કુંભ મેળામાં સ્નાન કર્યા જેટલું પુણ્ય મળ્યું, તો આપણે બધાની કંઈક સંતોની આપણા ઉપર મહેરબાની કૃપા દ્રષ્ટિ કહેવાય।
અને આવો ને આવો સત્સંગનો લાભ આપણે અહીંયા તો જ્ઞાન વહે જ છે રોજ લેતા રહી અને સંસાર સાગરની માંથી કંઈક થોડાક ઉપર ઉઠી એવી મારી હાર્દિક ઈચ્છા. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલજો.